ગુડ મોર્નિંગ, જય ખોડિયા, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી. ફ્રેન્ડ્સ, મારું આ ગીત તમને ખૂબ જ ગમતું છે અને મારી પહેલી પિક્ચર એટલે પ્રેમ કરે તો ગોરી હાચો કરજે, આ ફિલ્મનું આ ગીત છે ને તમને ખૂબ જ ગમતું ગીત છે અને તમે લોકોએ ખૂબ જ આની કોમેન્ટ કરી છે, ફરમાઈશ કરી છે. તો આ ગીત તમને સંભળાવી દઉં. અરે સૂરજ બદલે, ચાંદો બદલે, બદલે ભલે ને તારા, ગોરી તું ના એક બદલાતી, હમ છે તને મારા, તડકામાં છાયામાં ના મને વિસરજે, ગોરી પ્રેમ કરે તો હાચો કરજે, ગોરી પ્રેમ કરે તો હાચો કરજે. તો ફ્રેન્ડ્સ, આ ફિલ્મ મારી તમે લોકોએ ખૂબ જ વધાવી હતી અને ખૂબ જ એને તમે સપોર્ટ કર્યો હતો અને ઘણા બધા મિત્રો મને બ્લોગ ચેનલમાં કોમેન્ટ કરે છે કે તમારી ફિલ્મ બીજી ક્યારે આવે છે, નવી ફિલ્મ ક્યારે લઈને આવો છો. તો ફ્રેન્ડ્સ, ટૂંક જ સમયમાં મારી તૈયારી ચાલી રહી છે અને તમને ગમે એવી સ્ટોરી અને તમને ગમે એવા ગીતો લઈને હું નવી ફિલ્મમાં આવી રહ્યો છું ટૂંક જ સમયમાં. વીરની વેદના લખી છે કાગળમાં, વીરની વેદના લખી છે કાગળમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, આવો પધારો. મારે તમને ડિસ્ટર્બ નતા કરવા, તમે સરસ ગાઈ રહ્યા હતા. રાધાજી રડે છે પાછા આવો કાના ગોકુળમાં, એટલે અને સવારમાં મસ્ત કામ કરી રહ્યા છો. રાધા અને કૃષ્ણની મૂર્તિ સાફ કરી આ મૂર્તિ પૂજા મૂકવી છે મારે, તે સાફ કરતી હતી. એવું એમ? વાવ, છો રાધા કૃષ્ણની સુંદર મૂર્તિ, મસ્ત મૂર્તિ ને હે ને? એમ તો પૂજા મૂકવી હતી તો સાફ કરી દઉં જરા એમ. સરસ કરો છો. સારામાં સારું કાર્ય વનિતા બારોટ કરી રહ્યા છે, મને ગમ્યું. પહેલા આ રીતે બધી માટી દ્રષ્ટ બધું સાફ કરી પછી દૂધ અને પાણી ભેગું કરીને પછી એ મૂર્તિ ધોવાની, પછી તુલસીના પાન દૂધની અંદર મૂકવાના. મૂકવાના. બરાબર. તમને તુલસીના પાંદડે પધારો, શું એવું કંઈક છે ને? તુલસીના પાન પધારો કાનાજી. પણ તું ગાઈ અને જેવું જ કૃષ્ણ રાધાનું ગીત ગાયું ને, મારા કૃષ્ણ પ્રગટ થયા મોડું બતાવવા માટે. સવારે રહેતો નથી ને. સરસ. તો આજનો દિવસ ડબલ રીતે આમ સારો થઈ ગયો. ધમાલ. અલા, તો હજુ જ સૂઈ રહ્યો છે. વનિતા, અલા આના જગાડ્યો નહીં. ધમાલ, તારે સ્કૂલ જવાનું નથી? એ હા ને, હા નહીં, તું બધું ભૂલી જ જાય છે. સોરી પપ્પા યાર, મેં મમ્મીને કીધું તું ઉઠાડે. અરે મમ્મીને કીધું તું ઉઠાડવાનું, મોબાઈલ ક્યાં ગયું? સાઈડમાં મોબાઈલ મૂકીને પેલું એલાર્મ મૂક્યું નતું આજે? અરે એલાર્મ મૂક્યો તો હું સૂઈ ગયો તો, પણ પછી નીચે આવ્યો તો બેડ ઉપર. તારે ધમાલ ગમે ત્યારે રહ્યું ને બહાના જોઈએ, ગુલ્લી મારવાની સ્કૂલમાં જે રહી ને, શું યાર તું શું કરવાનો છું એ ખબર? આજનો દિવસ પપ્પા પ્લીઝ યાર સૂઈ જવા દો ને. હા, સુઈ રહો. ચાલો વાલે, બોલો, બોલીએ. ગરમા ગરમ ચાય રેડી કર દો. ગરમા ગરમ ચાય રેડી આપીએ. કર દો ફટાફટ. કેમ ફટાફટ ક્યાંય જવાનું છે? આજે બહાર જવાનું છે. શું વાત છે તમારે? તમારી જેમ તમારા હોય તમે બી મને લઈ જશો એમ? પપ્પા સારું. હા, એક કામ જો. કરીએ. બહારનું કહીને કામ ઊંચા થઈ ગયા ના. હા, બહારનું ધમાલ સાંભળે હું હોલમાં બેઠો તો આરામથી, પછી આ મને સંભળાયું કે બહાર જવાનું. એ બધી વાત બરાબર. હા, તું આજે સ્કૂલ ના ગયો એ શું કે મમ્મીને ઉઠાડવાનું કીધું, મને જગાડ્યો નહીં એને મારા એટલે. કાને અવાજ આવ્યો. બધો ફોલ્ટ જે છે ને પપ્પા, હા, આ માણસનો. બોલો, તને કીધું તું એને જગાડવાનું, કીધું તું તો પછી તારે જુઓ. જગાડવો જોઈએ ને. પણ એલાર્મ વાગ્યું જ નહીં ને. એલાર્મ શું, મેં તને કીધું તું કે તું જગાડજે. એ શું કે ઉપરથી નીચે બેડમાં આવીને સૂતો, મમ્મીને મેં કીધું તું. પપ્પા, હા, કાલે
રાત્રે મને શું કે બેટા એલાર્મ મૂકવાની જરૂર નથી, હું આમાં એલાર્મ થી વહેલા ઉઠી જાઉં છું એટલે હું એલાર્મ જ છું એમ. એલાર્મનો અવાજ મ્યુટ હતો. અને ધમાલને જે જોવતું હતું પણ એમાં શું થયું કહું, હું એ વધારે થાકેલી હતી, મારથી ઉઠાયું જ નહીં. એટલે તે જ હાથે કરીને પપ્પા, હા હું શું કહું છું સમજી જાઓ ને થોડું થોડું, ક્યારેક તો ઓહો, સમજી જાઓ. હવે તમે મારા ઉપર શંકા કરો તો મને નથી કરતો. હવે ખબર પડી ગઈ તારા મમ્મીએ. શ્લોક ઉપર શંકા ના કરતા. પપ્પા સ્ત્રી 2 જોવા જઈએ આજે પ્લીઝ. એટલે આજે સ્ત્રી 2 જોવા માટે ઘરે રહ્યો છે એમ સ્કૂલ. પ્રજાપાણી છે એવું શ્લોક? Yes. પ્રજાપાણીની સ્ત્રી Please, તું પપ્પા. જોવા જઈએ એવું કહેવાતું હોય? કશું નહીં અત્યારે કોઈ જવાબ નહીં મળે. ચલો પપ્પા આવી ગયા બસ રેડી થઈ ગયો છું. Ready થઈ નહીં ગયો. ધોઈને ફ્રેશ ફોર્મલ પહેરીને એકદમ ચકાચક. કાચા કોલેજ માટે રેડી. હવે તમે ક્યારથી ચા શરૂ કરી? આજે પીવું એવી વાત આપણે થોડી ચા નહીં પીવાની. કોઈ ટાઈમે ઈચ્છા થાય ભાઈ આમ મેં બી સવારમાં ઉઠીને ફ્રેશ થઈને દૂધ પી લીધું. દૂધ પીને હવે નીકળવું હવે. તારે ચા નહીં પીવાની, દૂધ જ પીવાનું. ચા હું તો અડતો જ નથી ચા. અમારે તો કોઈક દિવસ ઈચ્છા થઈ જાય તો હું તો અડતો જ નથી, ચા પીતો જ નથી. દૂધ જ પીવાનું આપણે. ધમાલ ને તારે કહેવાનું છે હો, એ ચા એ તો પીતો જ નથી, ચા તો પીતો જ નથી, પણ પણ દૂધ દૂધ બી નહીં. નથી પીતો. કહીએ જ નહીં સવારે. હવે એ પેલું બોર્નવિટા લાયેલું આખો ડબ્બો પડે છે. હવે એ થોડું નાખીને અંદર પીતો હોય તો કેવું સારું. બોર્નવિટા નાખીને પીતા આવે સારું. એ ધમાલ તારી જોડે ધમાલ હું તો પીતી. પેલું રોઝ વાળું નાખીને પીવું. પણ તો બી બોર્નવિટા રોજ રહ્યું ને એ એકદમ એની અંદર કંઈ પણ નાખીને ગળ્યું કરવામાં આવતું હોય સ્વીટ, એટલે એ લોચા થાય. એના કરતા બોર્નવિટા સારી. સારું હું આમ બી આજે લેટ પડી ગયો છું. બરાબર, ઓકે નીકળું. ચાલો હવે. શાંતિ શાંતિ હો. બાય બાય. શ્લોક, હા મમ્મી, હું તને ફોન કરું પછી આવીશ તું કે થોડી વાર પછી આવે જ છે તું? તું જાય છે કઈ પણ? કારણ કે મારે શાકભાજી બધું લેવાનું છે તો વજન વધી જશે એટલે અચ્છા. લઈને અવાશે નહીં તો તું વ્હીકલ લઈને આય. સારું. બરાબર? અને હું શું કહું છું મમ્મી, બોલ. એક તો આપણું જે માર્કેટ છે એ બહુ મોટું છે, તો તું રહીશ કઈ? ગણપતિ છે ને એની સામે પેલી 2-4 જે લારીઓ છે બધી બહુ બધી હા, હા. એટલામાં જ રહીશ, એથી આગળ ક્યાંય નહીં. સારું, એક એટલામાં કામ જ કરીશ. ગણપતિ એની સામે વાળી લારી. પીનટ બટર લેતી આવજે. તું આવે છે ને પછી લઈએ આપણે. સારું. હો? હા, ફોન કરજે મને તો આવી જાય. હા. અરે મમ્મી, હમ? મેથી લાઈ. હા મેથી લઈ ચાલ આવ. હું પણ સમારવા તું મને કહેતો હતો ને કે હિમાંશુએ તને કીધું તું તારા ફ્રેન્ડે કે મારી હા. સાથે ઉપવાસ પૂરા થાય એટલે આંટી એને કહે છે, શ્રાવણના ઉપવાસ મારે ચાલતા હતા થેપલા ને. ખાવા છે હમ. એટલે કાલે બનાવીને એના માટે અરે મોકલીશું. મમ્મી, એના ઉપવાસ કાલે જ પૂરા થયા. એટલો ગાંડો થઈ ગયો તો ને કે ભાઈ કઈ છે થેપલા લાયો, કઈ છે લાયો. શું કહેતો હતો? અરે એમ કહેતો તો કે થેપલા લાયો એમ. એટલે હું સ્પેશિયલ હતી એના માટે ગઈ હતી માર્કેટમાં સબ્જી લેવા માટે. આ Okay. મેથી બી લઈ આવી જો. ચાલ, અત્યારે ચાલ. કમ્પ્લીટ કરું ને પછી સવારે થેપલા બનાવીને એને મોકલાવીશ. હું બી હેલ્પ કરાવું. હં? તું અને મને બી થેપલા ભાવે છે એટલે મને બી મજા પડી જશે થઈ જાય એકદમ. છૂટાઈ જાય તો. હા. બરાબર? સવારે એના માટે અરે તું જો આજે હિમાંશુ માટે. થોરની જેમ મંડી પડું. મમ્મી, હમ. હું તો ખુશ છું જ આ મેથી જોઈને કે તું થેપલા બનાવીશ કાલે. હમ. પણ હિમાંશુને આ જો વાત ખબર પડશે ને તો ડબલ ખુશ થઈ જશે. એવું છે? અને તું જો સમજતી હોય કે એક થેપલા ને 2 થેપલામાં એનું પૂરું થઈ જશે તો એવું નથી ભાઈ. વાંધો નહીં. એને તો 7-8 થેપલા જોઈશે. હું મેથી એના માટે વધારે જ લાવી છું અને એ પાછું સ્પેશિયલ એના માટે હું બપોરે માર્કેટ ગઈ ખબર લેવા માટે. હા, પછી ત્યાંથી મને ફોન કર્યો, શ્લોક આવી જા. વજન વધી ગયું બેટા લઈ જા. એટલે તું આ લેવા ગઈ હતી માર્કેટ? હા હા, મેં કીધું તારા હાથમાં આ બિસ્કિટ ને એ બધું હતું ને એટલે મેં કીધું કંઈક નાસ્તો ને એવું લેવા ગઈ હશે. ના સ્પેશિયલ મેથી લેવા ગઈ હતી હિમાંશુ માટે થેપલા હિમાંશુને બનાવવાના જો હતા ખબર ને પડશે ને ગાંડો થઈ જશે એ તો. સો ફ્રેન્ડ્સ, વનિતાએ આજે મૂર્તિ સાફ કરતા કરતા જે કૃષ્ણ ભગવાનને યાદ કર્યા, કાળિયા ઠાકરને યાદ કર્યા, એટલે હું પણ ખૂબ જ ખુશ થઈ ગયો. અને ફ્રેન્ડ્સ, જન્માષ્ટમી નજીક આવી રહી છે, ગોકુળ આઠમ નજીક આવી રહી છે, એટલે કાળિયા ઠાકરને યાદ કરીને મને પણ ગાવાનું થઈ ગયું. તો એમના માટે મારે ગાવું હોય ત્યારે કાનુડો માગ્યો દેને રે જસોદા મૈયા, મોહન માગ્યો દેને, કાનુડો માગ્યો દેને રે જશોદા મૈયા,
મોહન માગ્યો દેને. આજની રાત યમે રંગભર રમશું, આજની રાત યમે રંગભર રમશું. પ્રભાતે પાછો માગી લ્યો ને રે જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, મોહન માગ્યો દેને. તો ફ્રેન્ડ્સ, આ ગીત વર્ષોથી ગવાતું છે અને જ્યારે જ્યારે જન્માષ્ટમીનો મારે પ્રોગ્રામ હોય એટલે અવશ્ય આ ગીત હું ગાઉં છું અને મને ખૂબ જ પ્રિય છે. એટલે આજના વ્લોગમાં કંઈક કૃષ્ણ ભગવાનની કૃપા થઈ ગઈ હશે. એટલે વનિતાએ સવારમાં મૂર્તિ સાફ કરી અને અત્યારે મને કૃષ્ણ ભગવાનની યાદ આવી ગઈ, કાળિયા ઠાકરની યાદ આવી ગઈ. એટલે આગળ જન્માષ્ટમી આવી રહી છે એટલે આ ગીત સરસ મજાનું તમને સંભળાવ્યું. તો આ ગીત તમને ગમ્યું હોય તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ લખવાનું તમે ભૂલશો નહીં. અને આજના વ્લોગને ફ્રેન્ડ્સ એન્ડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ.